મને રાખડી બાંધશે, મને પૈસા આપશે, મારા ભાઈ આટલા પૈસા આપશે, એવી રીતનું થતું હોય. તો હું ઠેકાણ જેટલા હોય ને એમને કહું, લાય ભાઈ તને રાખડી બાંધો, મને પૈસા દે. હું રાખડી બાંધું, મને પૈસા દે. પૈસા ही पैसा होगा. નાનો ભાઈ હોય તો આપણે રક્ષાબંધન કરવા જઈએ એટલે ભાઈ એમ કે પૈસા દેવા પડે, મારા પૈસા દેવા પડે. બી હું સ્કૂલે જાઉં, બીમાર પડી તો મારા ભાઈ સ્કૂલે લેવા આવે મને. ત્યારે બોટલો નથી તો પાણીનું ડોલચું ભરીને આવે પપ્પા. મોકલે, પછી દફતર લઈ લે મારા ભાઈ, મને પાણી પીવડાવે, પછી એ લોકો અમે ધીમે धीमे घरे आइए. पहले स्कूल में हम लोग जब भर्ती हुए, भाई को स्कूल में भर्ती किए थे ना, तब मैडम को उसने मैडम मारे थे उसको कुछ पढ़ाई के लिए, तो हम खुद मैडम को मार के वो स्कूल से हम लोग को निकाल दिए थे. वाह दीदी, वाह दीदी. બેનના લગ્ન નક્કી થયા છે, બેન જવાની છે, તો એ મુમેન્ટ કેવી હતી ને એક ભાઈ તરીકે ત્યારે તમને કેવું લાગતું હતું? એ સમય એવું આમ ફિલિંગ થયું કે ભાઈ આપણે જે ઝઘડો કર્યો ને આવું કર્યું, એવું લાગે કે જાણે હવે કોની સાથે કર્યું છે. આખું ઘર એકદમ જાણે સુમસામ થઈ જાય. भाई एक ही है पर उतना भाई के साथ मिल नहीं है, फिर भी मिस बहुत करती हूँ. માનું રૂપ હોય ને બીજું, મોટી બેન, સૌથી મોટી બેન. તો जो भाई बहन का तेवर है बस भाई बहन को होना चाहिए, ना भाभी का होना चाहिए ना माँ बाप का होना चाहिए. जितना भी झगड़ा हो बस साथ में मिलके ये दिन में तो रहना ही चाहिए और कुछ नहीं. मैं इतना कहूँ. આપણે બહુ લેવાની આશા નહીં રાખવાની, પણ ભાઈને રાખડી બાંધવાની. ભગવાન એને 100 વર્ષ તો કરો. બેનને ખાલી ભાઈ પાસે લેવા નથી બેઠી, ખાલી એક બેનને ભાઈનો પ્રેમ જોતો છે ને હર વસ્તુમાં સપોર્ટમાં રહે. ભગવાન એને છે ને બધી જ ખુશી આપે કે એને જે પણ જોઈએ છે ને એ બધું. મને ભગવાન જેટલું દુઃખ આપવું એટલું આપી દેજો, પણ એક પણ આંસુ મારી બેનની આંખમાં ન આવવા જોઈએ. કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાટકી એનો પહેલો હલાવે. येन बद्धो बलि राजा दानवेंद्रो महाबल तेन त्वामनु बदनामी रक्षे माचल माचल. માં લક્ષ્મી વામન અવતાર દરમિયાન જ્યારે વિષ્ણુ ભગવાન પાતાળ લોકમાં હોય છે ત્યારે રાજા બલિના હાથમાં દોરો બાંધે છે અને કહે છે કે મારા પતિને વિષ્ણુ ભગવાનને પાછા લઈ આવો. એ દિવસ એટલે નારિયેળી પૂનમનો દિવસ, રક્ષાબંધનનો દિવસ, જેના ઉપલક્ષમાં આપણે રક્ષાબંધન ઉજવીએ છીએ. ભાઈ બહેનનો અનોખો દિવસ કે જે દિવસે ભાઈ અને બહેન બંનેના દિલમાં બહુ જ ઉમળકો હોય. તો ચાલો આજે પણ આપણે લોકોને પૂછીએ કે રક્ષાબંધન ભાઈ બહેનની એમની શું મેમરીઝ છે, કઈ વાતે વધારે ઝઘડતા હતા અને આ વખતે રક્ષાબંધન કઈ રીતે લોકો ઉજવવાના છે. રક્ષાબંધન આવે છે પણ રક્ષાબંધનને બીજું પણ કઈ નામ હોય છે, તમને ખબર છે શું કહેવાય બીજું? નારિયેળી પૂનમ. ઓકે, તો એ દિવસે બીજું શું હોય છે? રક્ષાબંધન આપણે રાખડી તો પહેરાઈએ છે, જનોઈ બદલાવે છે ના બધા પંડિત લોકો. એક ભાઈ બહેનનો એક અતૂટ જે કહેવાય ને પ્રેમ, એને નામ રક્ષાબંધન હોય છે. કે જે નાનપણથી આપણે જોડે રમેલા ના મોટા થયા અને પછી જે લગ્ન કરીને બેન જાય અને પછી આપણા ઘરે આવે ને એ આખું એક પ્રસંગ જેવો માહોલ હોય છે રક્ષાબંધન એટલે. તો રક્ષાબંધન આવે તો તમારે કેવું ઘરમાં માહોલ કેવો હોય કે પછી રાખડી લેવા જવાનું ક્યારથી? લઈ લીધી 15 દિવસ પહેલા લઈ લીધી, ચાંદીની રાખડી લઈને આવી ગયા. કેમ કે પછી છેલ્લે ડિઝાઇન એવી મળતી નહીં. એની માટે મેં પણ રુદ્રાક્ષી જ લીધી છે, ચાંદીની વિચારીથી લેવાની. હા લઈ લીધી રાખડી તો ક્યારે. કેવી રાખડી લીધી તમે એની માટે? એની માટે સ્પેશિયલ અલગ રાખડી લીધી. પહેલામાં આપણે રાખડી એટલે સાદો એક સિમ્પલ દોરો કે જો બાંધતા, હવે તો બધી બહુ અલગ અલગ ફેન્સી બધી આવી ગઈ. તો આ વખતે તમે તમારા ભાઈ માટે કેવી રાખડી લીધી? સાદી સિમ્પલ, લીધી. પ્રેમ ને તાતણે, ભાઈ બહેનનો પ્રેમ એ જ રક્ષાબંધન. બેન રાખડી કેવી પહેરાવે તમને? એ તો હવે રાખડી સારી લાવે મોડી લાવે, એક લાલ ધાગો હોય મારી માટે એટલે મારો જીવ સ્વરૂપ. तो राखी अभी आ रही है, तो आप कैसे सेलिब्रेट करते हो राखी को? રક્ષાબંધનમાં સરસ હોય, મીઠાઈ લાવે, બેસીએ, કઈ જૂની હોય વાત કરીએ, મમ્મીની વાત કરીએ, સારું છે તબિયત, છોકરાઓનું કેવું છે, ભાભીનું કેવું છે તબિયત, અમે એના છોકરાનું એની ફેમિલીનું પૂછીએ, બધાનું સારું છે. હાથમાં તો બળ, રક્ષાબંધન આવે એટલે હાથમાં તો મારે બળ જ છે. તમારા ભાઈઓ ત્રણ રહ્યા નથી એટલે હાથમાં બળે. હવે હું ત્યાં જઉં રક્ષાબંધન ત્યાં જો એ લોકોને હંધાઈને જોવું એટલે મારો જીવ બળે અંદર ને અંદર. એટલે આપણે પછી અહીંયા ખાધું હોય ને એ હંધું બળી જાય, એના કરતા જવું નહીં ને જોવું નહીં એટલે મને બળતરા ના થાય. देखो राखी में पहले बात है भाई एक ही है पर उतना भाई के साथ मिल नहीं है, फिर भी मिस बहुत करती हूँ. झगड़ा हो गया अभी फिलहाल तो बहुत रो रहे वो भी, और हम ये मेरा बहन है छोटी वाली, तो
अलग हो गई हूँ हम अभी बोले आने के लिए पर आ नहीं रहे। नया शादी किया, बीवी के साथ अलग हो गया, बस माँ बाप से भी अलग हो गए। अभी फोन की हूँ, फिर भी उन लोग के लिए हम गिफ्ट भी लेके आए, चांदी का राखी लेके आई हूँ, भाभी के लिए राखी लेके आई हूँ, साड़ी लेके आई हूँ, भाई के लिए, सबके लिए लेके आई हूँ। फोन की हूँ, बोले नहीं आ सकती, पर तुम लोग से कोई रिश्ता नहीं रखना है मुझे। એવી ઈચ્છા ખરી કે બે ભાઈઓ છે તો કોઈ એક રક્ષાબંધન એવી આવે કે બંને ભાઈઓ હોય ને હું એમને રાખડી પહેરાવું. પણ હા એવું હોય, પણ એમાં શું છે, બસ બે ભાઈઓ એક સાથે નથી રહેતા, અલગ અલગ અંદા રહે છે. અત્યારે કેવું જમાનો કેવો થઈ ગયો છે તે કોઈનું કોઈ આ જમાનામાં છે નહીં. હવના રીતે હવ કરી ખાય એમના રીતે. ઓલા મોટાને એમ થાય તો જોઉં તો સારું છે ને ઓલો કહેશે ના જોઉં તો સારું છે, એવી રીતનું અંદુ હાલ્યા કરે. એટલે એમાં કોઈમાં મજા નથી. અત્યારે ભાઈઓમાં કોઈનો હંપ જ નથી પહેલી વાત. એટલે મારું મૂડ હાફ થઈ જાય છે જવાનું ત્યાં. પછી હું અહીંયા જાઉં, રક્ષાબંધન બી કરવા બી જાઉં, એનો બી વાંધો નથી મને. ચલો 2 દિવસ કાઢીને બી હું જઈ આવું, પણ ત્યાં જાઉં ને એટલે એ લોકોનું દુઃખ ભાડું ને હું, એટલે મારે અંદર આત્મો મારો રોવે અંદર. એટલે હું એ મને આત્મો રોવે છે મારો અંદરનો, એટલે હું નથી જાતી. તો મારથી સહન નહીં થતું એ લોકોનું દુઃખ મને. તો રક્ષાબંધનમાં નાનપણના કોઈ દિવસો તમને યાદ આવે ખરા કે નાનપણમાં કેવું કરતા? નાનપણમાં તો નાનો ભાઈ હોય તો આપણે રક્ષાબંધન કરવા જઈએ એટલે ભાઈ એમ કે પૈસા દેવા પડે, મારા પૈસા દેવા પડે. તો દોડીને આગો હોયો છે તો આપણે પહોલાવી અને કહેવું પડે કે હું તને આશીર્વાદ આપું, તું ભણી ગણીને મોટો થા, સુખી થા, એવા હું તને આशीर्वाद આપીશ, મારા पैसा नहीं जोता। भैया ने लाड से ही रखा है और थोड़े भैया स्ट्रिक्ट भी थे पढ़ाई के लिए, तो हम लोग बाहर जाते तो ऐसा स्ट्रिक्टली थे कि नहीं तुरंत घर पे आ जाओ, नीचे नहीं जाना, ये टाइम पे थे. लेकिन लविंग एंड केयरिंग है दोनों भाई, बहुत अच्छे. તો નાનપણની મેમરીઝ તમારે યાદ કરવી હોય કે કોણ કઈ વાતમાં ઝઘડતું ને શું કરતા, તો એવી કઈ એક બે મુમેન્ટ્સ કહો. નાનપણમાં તો મારો ભાઈ હા એ બહુ મતલબ નાનપણથી મને એવું નહીં, હું મોટી છું, મારા બંને ભાઈ નાના છે, પણ પહેલા બી નાની હતી ત્યારે બી હું સ્કૂલે જાઉં, બીમાર પડી તો મારા ભાઈ સ્કૂલે લેવા આવે મને. ત્યારે બોટલો નથી તો પાણીનું ડોલચું ભરીને આવે પપ્પા મોકલે, પછી દફતર લઈ લે મારા ભાઈ, મને પાણી પીવડાવે, પછી એ લોકો અમે ધીમે ધીમે ઘરે આવીએ. એવી રીતે ધ્યાન રાખતા હતા. અત્યારે તો ખબર નહીં હવે અત્યારના તો, પણ મારા ભાઈ તો હજી મારા પપ્પા કરતા વધારે રાખે. दीदी ने उसके लिए राखी लिया, उसकी बीबी के लिए साड़ी लिया, भले वो लोग नहीं आए ना, कभी तो कभी मिल जाएगा, फिर भी हम लोग जाएंगे. कोशिश तो उसको घर लिया, हम लोग देखा नहीं, फिर भी दोस्त लोगों से पूछ रहे, कभी ना कभी तो पहुंच जाएंगे. ठीक है, हम लोग ये एक पहले ऐसा हुआ, नहीं तो ऐसा कोई त्योहार हम लोग को गए नहीं जब हम लोग भाई बहन साथ में नहीं होते. भले कलकत्ता में हो ना तो भी हम लोग राखी रखते थे, जब मिलते थे ना एक साथ में पिनाते थे, और वो अम्मी इधर से पैसे भेजते थे ना तो वहाँ से राखी लेके खुद बांध लेते थे. ऐसा था हमारा रिश्ता. पहले स्कूल में हम लोग जब भर्ती हुए, भाई को स्कूल में भर्ती किए थे ना, तब मैडम को उसने मारे थे उसको कुछ पढ़ाई के लिए, तो हम खुद मैडम को मार के वो स्कूल से हम लोग को निकाल दिए थे. बोले पढ़ाई नहीं किया तो इसके लिए मारो, तुम भी मारोगे तो कैसे चलो, तो मैं खुद मैडम को मारे हूँ और उसके लिए हम लोग को स्कूल से निकाल भी दिए, नाम भी कट गए थे. मेरा भाई के लिए बहुत कुछ की हूँ, एक ही भाई है अपना, उसको मेहनत करके बहुत कुछ करके एक ही भाई हुआ था, फिर भी उसको प्यार, इतना प्यार दी, फिर भी उसको हम लोग को प्यार अच्छा नहीं लगा. પછી મમ્મી પપ્પાથી કોઈ બચાયો હોય ભાઈને? હા, મમ્મી પપ્પા ખીચાતા હોય ને તો એમ કહી કે ભાઈના બદલે અમે કરશું, એને નહીં સીંધો. મારા ભાઈ એક જ વખત, હું ત્યારે મારા મામાના ઘરે ડીસા હતી ને, અને ભાઈ ત્યાં કચ્છમાં હતા, તો હું ત્યાંથી આવી હતી ને, એટલે મને કીધું જ નહોતું. ભાઈએ મને એવું કીધું કે હું ઉદયપુર ગયેલો છું એમ, એને મને એવું કીધું હતું, તો હું આવી પણ ખરી સાસરેથી. ત્યારે મારા મેરેજ થયેલા હતા અને હું ઘરેથી કચ્છમાં આવીને તો મેં ભાઈને ફોન કર્યો કે ભાઈ હું રક્ષાબંધનના આવી છું ને, પ્લસ એમાં બટ બીજી પણ સરપ્રાઈઝ હતી કે એની સગાઈની વાત ચાલુ હતી એ ટાઈમે. અરે તો મને ખબર હતી, એને મને છોકરીનો જે મારા ભાભી થનાર હતા ને એમનો પીક પણ એમને મને મૂક્યો હતો. તો પછી એ છોકરીવાળે હા પણ પાડી હતી, એ દિવસે બહુ બેસ્ટ મેમરીઝ હતી. તો પછી મેં એને કીધું નહોતું કે ભાભીનો સામેથી હા આવ્યો છે એમ કે, અને એને મને એમ કીધું કે હું ઉદયપુર છું, ત્યાંથી રિટર્ન નીકળું છું, પણ રિયલમાં એ ઘરે હતો, એને મારા માટે ડેકોરેશન પણ કર્યું હતું, અને ભાભીનો પણ હા. તો આ પણ બહુ મસ્ત 4 કે 5 વર્ષ પહેલાંનું બહુ મસ્ત મુમેન્ટ હતી એમ કે. તો પણ માસી હમણાં તમારા મેરેજ થયા બરાબર, કે હમણાં તમારાથી રાખડી નથી મોકલાવાતી કે નથી થતું બરાબર, કે તમારાથી જવાતું નથી, પણ નાનપણમાં તો રક્ષાબંધનનો તહેવાર આવતો તો પહેરાવ. હા, તારે તો આપણે પહેરાવતા હોય, નાના હતા ને તારે તો અમે પહેરાવતા હતા. એ વખતે શું કરતા તમે જ્યારે 5 ભાઈઓને એક સાથે રાખડી પહેરાવો? તારે તો એક જ સાથે બેડાવીએ ને એટલે મજા આવે બાંધવાની ભાઈઓને.
પૈસા આપે, આપણે ચાંદલો કરવી, ટીલું કરવી, એટલે આપણને પૈસા આપે એટલે આપણે એ સમયે બચપનનું હંધું અલગ જ હોય આપણાને, એટલે ઉત્સાહ વધારે હોય, બહુ બધું હોય. તો મને ઉપર રાખડી બાંધશે, મને પૈસા આપશે, એમાં ભાઈ આટલા પૈસા આપશે, એવી રીતનું થતું હોય. તો મને બહુ મજા આવે એમાં, રાખડી બાંધવામાં બી મને મજા આવે. તો હું ઠેકાણે જેટલા હોય ને એમને કહું, લાય ભાઈ તને રાખડી બાંધો, મને પૈસા દે. હું રાખડી બાંધું, મને પૈસા દે. મોટા ભાઈ જોડે તો બહુ ઝઘડતા, પણ નાના ભાઈ બેન તો બહુ નાના હતા તો બંનેને મેં જ મોટા કર્યા છે. બધું ભણાવવાનું ને બધું હું જ કરતી. અત્યારે 2 ભાઈ બેન મારાથી જ વધારે બીવે, મમ્મી પપ્પા કરતા બી. તો નાનપણના દિવસો યાદ કરો તો બેન જોડે તમારે કેવું બોન્ડ? પણ નાનપણમાં તો મારી બેને મને રમાડેલો તો મને કેવી રીતે યાદ હોય? તમને રમાડેલું એવું કીધું ને તો પછી મોટા થયા ત્યારે ખબર તો પડી છે ને કે બેન જોડે આવું કરતા. બેનનો વ્યવસ્થિત તો સારો જ હોય. બેન આપણી ઇજ્જત ભરે છે. બેન ગમે ત્યારે ગમે દુઃખ સુખ હોય ને તો બેન આવીને ઊભી રહી છે. અમારા તકલીફ કામમાં બેન એના પૂછ્યા ગાંચ્યા વગરનું અમે કામ ના કરીએ. અમારા ઘરમાં બેન જે કહે ને એ જ કામ અમે કરીએ. અમારી બેન અમારું ખોટું ના વિચારે. ભલે એના લગ્ન થઈ ગયા છે અને 2 છોકરા છે, પણ પહેલાં ભાઈનું વિચારે છે. તો ગમે ત્યારે રક્ષાબંધનના અમે ના જઈને એના પહેલાં અમારા ઘરે આવીને બેસી જઈએ. બીજું કોઈ બી બેન હોય ભાઈ માટે સારામાં સારી વિચાર હોય એનો, બધાનું સારું જ વિચારતી હોય, ભાઈ માટે ગલત ના વિચારે. નાની બેન હોય તો એક વધારે પ્રોટેક્ટિવ, એક બાપ પછી ભાઈ જ હોય. તો નાનપણના દિવસો કે મેમરીઝ કંઈક વાત યાદ કરવી હોય તો તમે શું યાદ કરશો? મેમરીમાં તો એ જ છે કે હવે નાનપણમાં તો એ સમય એવો હતો ને ત્યારે કંઈ ખબર નહોતી પડતી. તો ત્યારે શું એકબીજા ઝઘડતા અને આમ એ આખું એવી વસ્તુ એવી હતી કે ખબર નહોતી. અત્યારે ખબર પડે છે કે આપણે શું છીએ એમ, કે આપણી શું જવાબદારી છે એમ અત્યારે બેન પ્રત્યે. नहीं, मोस्टली तो भाई, बड़े भाई ने ही संभाला है. मम्मी से तो बात जाती ही नहीं थी, भाई ही सब संभाल लेता था. शॉपिंग कराना, ये कराना, मेरे को जो चीज़ चाहिए होती, जब मम्मी पापा ने दिलाया तो फिर बड़े भाई से बोलती थी, तो बड़े भाई सब दिला देते थे. હા, મારા ભાઈ સાથે છે ને ફોન હતો એક, જે ઘરે નથી ખબર, તો મેં એને એમાં સપોર્ટ કર્યો હતો કે હું આ ઘરે નહીં કહું એમ. પણ જાતે જ ઘરે મમ્મીને ખબર પડી ગઈ, મારા મેરેજ પછી જ થયું આવું, પણ એણે મને આ વાત કીધી હતી કે મારી પાસે આવી રીતે ફોન છે, તું કોઈને ના કહેતી. મેં કીધું સારું નહીં કહું. અમારું નાનપણ બહુ જ સરસ જ હતું, પણ અમે બહુ લડતા જ હતા નાનપણમાં. હું ને મારા ભાઈ એટલું ઝઘડ્યા હશે ને કે વાત જ જવા દો. અને અત્યારે અમે ભાઈ બહેનને બધા બહુ જ બંનેને એકબીજાને બહુ મિસ કરીએ છીએ. એકચ્યુઅલી મારે પહેલા ચશ્મા હતા, અત્યારે ઓપરેશન કરાવી દીધું છે. તો જ્યારે પણ અમારો ઝઘડો થાય ને તો મને યાદ છે કે એકવાર અમે એવા મારામારી ઉપર આવ્યા હતા કે એણે મને એવી ઝાપટ મારી હતી ને કે મારા ચશ્મા આમ ફેંકાઈ ગયા અને ત્યાં તૂટી ગયા. અને હું જે સાંજ સુધી રડી હતી ને કે મારા ચશ્મા તોડી કાઢ્યા એમ કરીને. ના, હા, નાના હતા ત્યારે બહુ ઝઘડતા હતા. કઈ બાબતે? કામની બાબતે ઝઘડતા? બાબકમાં, પછી ચેક લઈ જવામાં બાબકમાં, મને લઈ જાય નહીં ને પૈસા મારા હાથમાં. એ વખતમાં તો અમે ગોટિયું બહુ રમતા હતા, નાના હતા ને બચપનમાં, તો ગોટિયું બહુ રમતા હતા. મને બહુ શોખ. આટલી ગોટિયું લઈને લખોટી કે ને, આપણે તો પહેલા તો ગોટિયું કહેતા હતા, તો લખોટી કહે છે. તો આટલી ઢગલો ગોળ કુંડાળું કરવી ને એમાં ગોટિયું હંધી મૂકી દેવી ને બેન ને ભાઈ ને મારા સગત ભાઈ કે છે પેલી માર, એ તું ઉડાડી દે ને તો આ હંધી ગોટિયું તારી. તો જો લાગી ગયો તો લાગી ગયો નંબર, ને કે નહીં ને કે પાછો એ લઈ લે હંધી ગોટિયું. એવી રીતનું રમતા હતા, પણ બહુ મજા આવતી હતી. નાના બચપનમાં હતા ને બહુ મજા આવતી. હવે અત્યારે પરિવાર વાળા થઈ ગયા, છોકરા છૈયા વાળા થઈ ગયા, એટલે હવે એ વસ્તુ તો મને ઘણી બધી યાદ જ આવે. હો, બચપનનું જે ભલે ઉંમર હાલી ગઈ, આપણે 50 વર્ષ 40 વર્ષ થઈ ગયા, પણ પહેલાનું તો મને હંધું યાદ આવે મને. તો કેવું એક ભાઈ તરીકે એ આખો માહોલ જ અલગ હોય કે પિયરમાં દીકરી હોય બરાબર, પછી પરણીને જાય અને એમાં પણ ભાઈ બહેન જ્યારે ઘરમાં હોય ને તે સખત ઝઘડે, એકબીજાની કાપવાની જ વાત. પણ જ્યારે ખબર પડે કે બેનના લગ્ન નક્કી થયા છે, બેન જવાની છે, તો એ મુમેન્ટ કેવી હતી? એક ભાઈ તરીકે ત્યારે તમને કેવું લાગતું હતું? અને એ સમય એવું આમ ફિલિંગ થયું કે ભાઈ આપણે જે ઝઘડો કર્યો ને આવું કર્યું, એવું લાગે કે જાણે હવે કોની સાથે કર્યું. આખું ઘર એકદમ જાણે સુમસામ થઈ જાય. આપણે એવું લાગે કે કોઈ છે જ નહીં. અઠવાડિયું 10 દિવસ તો એવું લાગે કે આવું કોણ છે કે આપણું જો ઝઘડવા વાળું કોઈ નથી. ત્યારે આપણે એવું શું થાય કે બેન એનું એક હોય છે ભાગ એમ ઘરમાં. તો સૌથી વધારે તમને નાના ભાઈની કઈ વસ્તુ મિસ થાય સાસરે આવીને, અને સેમ ભાઈને શું વધારે યાદ આવે? મમ્મીને અકળાવવાની મજા આવતી હતી બે સાથે મળીને. તે આજે એકલો મમ્મીને અકળાવે છે પણ એને એટલી મજા નથી આવતી. એક બેનના મેરેજ થઈ ગયા બરાબર, તો
એ મોમેન્ટ્સ કેવી હતી કે જ્યારે ખબર પડી કે બેન પરમનન્ટલી કોઈ બીજાના ત્યાં જતી રહેવાની, તો કેવું લાગતું એક ભાઈ તરીકે? તો શું જ કહું તમને, અંદરથી રોવું આવતું હતું પણ રોયો નતો, હસતો હતો, બાય બાય એમ કરતો હતો. પછી ઘરે એને રોયા હતા? ઘરે આવીને શું કેવું મારે, રોવું તો આવી જ જાય ને. સૌથી કઈ વાત વધારે મિસ થતી હતી જ્યારે મોટી બેનના મેરેજ થઈને એ બેન ગયા, તો શું વધારે યાદ આવતું? માનું રૂપ હોય ને બીજું, મોટી બેન, સૌથી મોટી બેન તો એ જ. પછી તમે શિફ્ટ કરી દીધું આખું અટેન્શન નાની બેન પર. એ તો એમ જ હોય ને, પછી તો ફૂલ બાકાજી. મારે કેવું તું ભણવામાં એકદમ કામચોર. મને મારી મમ્મી એમ કે તું ભણવા છે, તો હું કહું હા મમ્મી જાઉં. પછી એક્ઝામ ટાઈમે કશું આવડે નહીં ને તો હું એમ બીમાર જેવું થઈ જાઉં. તો મારા ભાઈ મોટા હતા તો સ્કૂલથી લેવા આવતા કે મારા સિસ્ટરનું માથું દુખે છે ને આમ કહીને ભાઈ લઈ જતા. પછી મમ્મીને એવું કહેતી, પછી ભાઈને હું એમ કહેતી કે હે ને આજે મમ્મીને હે ને હું મારો કેરીને રસ્તાને આપીશ, પણ તું ઘરે કહેતો નહીં કે હું એક્ઝામમાં નથી બેઠી. બધી ઝઘડા ખરા? રોજ ઝઘડીએ, આખો દિવસ બાકા જીકી જ હોય. કઈ બાબતે ઝઘડો કરો? ખાવા પીવા બાબતે, મોબાઈલ ઘુમેડવા બાબતે, એકબીજાને ચીડાવીએ, એકબીજાના કામના બાબતે. શું ચીડાવો તમે તમારી બેનને, શું કહો? એ તો હવે જે મનમાં આવે, જેવી સિચ્યુએશન હોય એ હિસાબે અમે કહી દઈએ એકબીજાને. તો અત્યાર સુધીનું યાદગાર ગિફ્ટ તમને રક્ષાબંધનમાં મળ્યું હોય એવું કયું તમને યાદ? મને તો મારો ભાઈ જે બી આપે બધું મારા માટે યાદગાર જ હોય છે. ભાઈ એવું બોલે કે આપણે બેન ભાઈનો પ્રેમ અખંડ રહે, रक्षाबंधन ने आज मारी गिफ्ट है। मेरे बड़े भाई ने मुझे दिया था, नोज पिन दी थी रियल डायमंड की, तो वो मुझे बहुत अच्छी लगती है। लेकिन अभी सब कैश देते तो मुझे कैश ही अच्छा लगता है, क्योंकि मैं मेरे हिसाब से भी ले लेती हूँ जो चाहिए वो। એક ભાઈને સ્થિતિ માપની છે એટલે આપણે બહુ લેવાની આશા નહીં રાખવાની, પણ ભાઈને રાખડી બાંધવાની। ભગવાન એને 100 વર્ષ તો કરો। 50 રૂપિયા એ ટાઈમમાં, એ ટાઈમમાં હાઈએસ્ટ 50 રૂપિયા અને સૌથી ઓછા તમારે 20 રૂપિયા। હા, ઓછામાં ઓછા કોક 10 રૂપિયા બી આપતું હતું, પણ એમાં ખુશ થઈ જતા હતા ને। અત્યારે આપણે કેટલા બી આપીએ ને, ભાઈ આપે ને બેનને તો આતરે એટલું બધું ખુશ ના હોય। બેન આતરે બી એવું નથી, જે સમજે એ સમજવું છે તમારે। 500 આપી દે તોય ચાલે, 100 આપે તોય ચાલે, એવું કઈ નથી। બેનને ખાલી ભાઈ પાસે લેવા નથી બેઠી, ખાલી એક બેનને ભાઈનો પ્રેમ જોતો છે ને, હર વસ્તુમાં સપોર્ટમાં રહે। કંઈ પણ થયું હોય તો ભાઈ સપોર્ટ કરે બેનને, બેન લેવા નથી બેઠી આપણું કંઈ પણ। તમે નહીં આપો ને તો તમને દિલથી આશીર્વાદ તમને દેશે, તે મારો ભાઈ સુખી રહે, એને માતાજી સુખી રાખે, એને કોઈ તકલીફ ના પડે। ગિફ્ટમાં તો શું, હું તો કદી એની જોડે નથી લેતો, સિસ્ટર જોડે, પણ બસ એનો પ્રેમ આવે એ સૌથી મોટી ગિફ્ટ છે આપણા માટે, બીજું શું જોઈએ। ના, હું તો દર વર્ષે કહું જ છું અને દર વર્ષે મારી સિસ્ટર આવે છે, પણ આ વખતે મારી મનની એવી ઈચ્છા છે કે હું સામેથી જઈશ મળવા। अरे वाह, क्या लगता है इस साल गिफ्ट क्या होगा? भाई कैश ही देंगे। એ જે માંગે એ, મારી જેટલી તાકાત એટલું બધું દઈ દેવાનું। મને તો એમ જ કહે છે કે જ્યારે એ રહેવા ગયો ત્યારે મેં એને આપ્યા હતા લાફિંગ બુટ્ટા, કે એમ કે ખુશ રહે, કાયમ એમના ઘરમાં ખુશી રહે। મારા ભાભી બી એવા છે, એટલે બસ ભગવાન એમને ખુશ રાખે। તો એવું કીધું તમે તમારા જીજાજીને કે તમે ભલે છો પણ મારી બેનને એક એવું હોય ને, ભાઈ કહેતો હોય કે ભાઈ એને હેરાન ના કરતા કે દુઃખ ના કરતા કે કંઈ પણ, એક ભાઈ તરીકેની પેલી લાઈન એમ, તો તમે બી કંઈ કીધું હશે ને તમારા જીજાજીને? હા, મેં જ કીધું છે, મેં કીધું કે કંઈ પણ થાય, અમે અહીંયા અમારા ઘરે જીવના ટુકડાની જેમ સાચવું છે, તમે પણ એને સારી રીતે સાચવજો અને કંઈ પણ તકલીફ પડે તો અડધી રાત્રે અમને યાદ કરજો, પણ તકલીફ ના આપતા એને, બસ બીજું કંઈ નહીં। कुछ भी हो जाए, बस ये भाई बहन को जो तेवर है ना, उसमें बीच में कोई नहीं आना चाहिए। जो भाई बहन का तेवर है बस भाई बहन को होना चाहिए, ना भाभी का होना चाहिए, ना माँ बाप को होना चाहिए। ये तेवर में जितना भी गुस्सा है, जितना भी नफरत है, भूल के तो आ ही जाना चाहिए, भले भाई हो या बहन। बस मैं तो इतना चाहूंगी, सब ये दिन तो भूलना नहीं चाहिए। जितना भी झगड़ा हो, बस साथ में मिलके ये दिन में तो रहना ही चाहिए, और कुछ नहीं। मैं तो इतना कहूँगी। मैं चाहती हूँ मेरा भाई आ जाए, हम एक साथ में अच्छे तरह से जैसे हर साल करते हुए वैसे करेंगे। बहुत प्यार करती हूँ उसको, आ जाना चाहिए उसको। उसका नाम लेके अपनी लैंग्वेज में उसको बोल दो। ভাই, আমি তো দিদি, জানিস তো, তুই আয় আমার ঘরে, আমরা দুজনে অপেক্ষা করবো রক্ষাবন্ধনে, প্লিজ আসবি। એને બધું મળે, ખુશ રહે, તંદુરસ્ત રહે, બસ એ હશે
મતલબ મારે કંઈ બી જરૂર હોય ને તો મારે ખાલી એને ફોન જ કરવાનો ઓલ ટાઈમ. ત્યારે સવાલ નહીં કરતો એ મને કે કેમ જોઈએ છે કે એની ટાઈમ રાત્રે 3 વાગ્યા હોય ને તો બી અમારે એક વખત ઇમરજન્સી આવી હતી તો રાત્રે અમે 3 વાગે ફોન કર્યો તો ઊંઘમાંથી ઉઠીને બી તો બી હા તરત જ પે કરી દે, ઓનલાઈન પે કરી દે બસ. પણ ત્યારે સવાલ નહીં પૂછે, સવારે પૂછશે શું થયું, ત્યારે નહીં પૂછે. ભગવાન એને છે ને બધી જ ખુશી આપે કે એને જે પણ જોઈએ છે ને એ બધું, અને મને પણ એટલી કેપેબલ કરે કે એને મારી તરફથી જે જોઈએ હું એને આપી શકું. હું તો એવું જ કહું ખાલી તે ભગવાન માતાજી અમારા જે મા બાપની કુળદેવી છે ને એમને હું રોજ પ્રાર્થના કરું છું તે મારા ભાઈ ભાંડુકને સુખ શાંતિ રાખ ને એમને શાંતિ દે ને એને હાજા તાજા રાખ માતાજી માળી, એટલી મારી દુઆ સાંભળે. એવું થાય મને આત્મામાં. રોજે હું કહું છું મારા ભાઈઓ મારા ભાભી અંદરના માટે હું રોજ પ્રાર્થના અંદર મનમાં દેખાવ નહીં કરતી, અંદર મનમાં થાય મને તે માતાજી મારા ભાઈ ભાંડુને સુખ શાંતિ દે. પણ એ લોકો એવું થઈ ગયું છે ને, મારા ભાઈઓ હતા ને અંદર દારૂ પીને અંદર પતી ગયા, એ દારૂમાં જ પતી ગયા છે 2-3 ભાઈઓ ને કે બહુ સારું હતું. એવું છે આત્મા તો અંદર અંદર રોયા કરે, પણ કોને આપણે કહેવાનું. હવે બાપ નથી, મમ્મી નથી, કોઈ નથી. હવે બસ 2 ભાઈઓ રહ્યા છે. હવે 2 ભાઈ છે ત્યાં સુધી માતાજી એમને સુખી શાંતિ છે, જેટલું દુઃખ છે એટલું હવે હટાવે માતાજી, અમારી બાપની દેવી દાદો એમને સુખ શાંતિ આપે, એટલું માંગુ છું એમના હાટે. એ ભણી ગણીને મમ્મી પપ્પાના બધા સપના પૂરા કરે. કેમ કે હું તો હવે અહીંયા આવી ગઈ છું એટલે જે બી છે એ બધું મારા ભાઈ પર ડિપેન્ડ છે. એટલે સરસ રીતે મમ્મી લોકોને રાખે કરે બધું એની પર. હવે અરે એના ઘરમાં ખાઈ પીને શાંતિ રહી છે કે મગજ મારી નથી. વર્ષમાં કોઈ દિવસ ઝઘડો કરીને ઘરે નહીં આવી. ભગવાન એટલી દુઆ આપું છું કે એને છોકરાને સારું રાખજે, ના ઘરવાનો અમર સુહાગ રાખજો ને એને બેનને મારી બી ઉંમર લાગી જજો. પ્રાર્થનામાં તો એ જ છે કે બસ એ એકદમ એનું જીવન શારીરિક માનસિક રીતે એકદમ સ્વસ્થ રહે, અને એનું કંઈ પણ દુઃખ હોય ભલે ભગવાન આપણને આપી દે પણ એને મસ્ત રાખે. બસ બીજું કંઈ આપણે ભગવાન જોડે માંગતા નથી. મને ભગવાન જેટલું દુઃખ આપવું એટલું આપી દેજો, પણ એક પણ આંસુ મારી બેનની આંખમાં ન આવવા દેવે. બંને ભાઈઓને નામ લો, યાદ કરીને એમને રક્ષાબંધનનો એક મેસેજ આપી દો. રુદ્ર, હું રક્ષાબંધને આવીશ મારા ભઈલા. આઈ લવ યુ સો મચ. રાજેશ, હું આજે બહુ જ ખુશ છું. અમદાવાદ શિફ્ટ થઈ ગઈ છું શોર્ટ ટાઈમ પહેલા. હું પહેલા રાજેશના ગામમાં કચ્છમાં, હું ગાંધીધામમાં રહેતી હતી, અને હું શિફ્ટ કચ્છમાં અમદાવાદ થઈ ગઈ છું. રાજેશ રિયલી હું આપણા પરિવારને બહુ જ મિસ કરું છું. અને રક્ષાબંધન આઈ હોપ કે આપણે જોડે હોશું અને આપણે ફૂલ એન્જોય કરીએ. અને હું દિલથી દુઆ કરું છું તું હંમેશા હેપી રહે અને તું ખુશ રહે ને મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે. દિલીપભાઈ અને સમીરભાઈ, તમારી બેનની શુભકામના. તમારા રક્ષાબંધનની 100 વર્ષના થાય અને બહુ જ સુખી થાવ. पूरी दुनिया के पूरे वर्ल्ड की प्रॉब्लम के सॉल्यूशन का टोल टैक्स नंबर मेरा भाई, टोल फ्री नंबर मेरा भाई. ગીતાબેન છે એનું નામ, અને મારી બેન છે. એને એટલું કહેવાનું મતલબ છે મારે કે એને ગમે એવું વિચાર્યું, ગમે એના લગ્ન કર્યા, મમ્મી પપ્પાએ ક્યાં લગ્ન કરાયા હારા, પણ એટલી દુઆ આપું છું કે મારી ભાઈની ઉંમર બી તમને લાગી જશે અને તમે 100 વર્ષની ઉંમર થશે, એટલી દુઆ દિલથી આપું છું. બેનનું મારું નામ છે સોનલ કુમાર, અને હું તો ફક્ત એને એવું કહેવા માંગીશ કે તારા જીવનમાં કંઈ પણ ક્યારે પણ તકલીફ પડે તો આ ભાઈ અડધી રાત્રે તારી માટે તૈયાર છે, પણ કોઈ પણ સંકોચ વગર મને ફોન કરી દેવા, બાકી કોઈનાથી ગભરાવાનું નહીં. તો કેમેરામાં જોઈને સ્મિતભાઈને યાદ કરીને એને કંઈક કહેવું હોય તમારે તો તમે શું કહેશો? આઈ મિસ યુ. જલ્દી આવી જજે. કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાટકી એનો પહેલો હલાવે. કોઈકની આંખમાં આંસુ તો કોઈકની આંખમાં ભાઈ માટેની યાદ. રક્ષાબંધન પર ભાઈ બહેન તમારી માટે શું છે, કઈ એવી મેમરીઝ છે કે જે તમે યાદ કરો છો? કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો, અને આવા જ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.